ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेत्य कृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું કે ગોકર્ણજીએ જે છે એ કથા કરી, ભાગવતની કથા કરી, અને કથા પૂરી થઈ ત્યારે એ પ્રેતયોનીમાંથી એ ગોકર્ણનો જે ભાઈ જે છે ધુંધુકારી, એ ધુંધુકારીનો પ્રેતયોનીમાંથી છુટકારો થયો અને એને દિવ્ય રૂપ ધારણ કર્યું અને એને કહે છે પછી કે હે ભાઈ, તમે કૃપા કરીને મને આ પ્રેતયોનીમાંથી મુક્ત કર્યો છે અને આ તમારું જે પારાયણ છે એ ધન્ય છે. સાથે સાથે આપણે ગઈકાલે થોડુંક એ પણ જોયું કે આ શરીરની અંદર જે છે આપણું આ શરીર કેવું છે, તો કે આ શરીર જે છે એ શરીરની અંદર બધું નકામી વસ્તુ જ ભરી છે, એમાં કોઈ કામની વસ્તુ નથી. હાડકા છે, માંસ છે, રુધિર છે ને બધું છે કે જે બધું કેવું છે એ દુર્ગંધમાં રહેવું છે. એવું આ મળમૂત્રનો પાત્ર જે છે એમાં જ્યારે આપણે આસક્તિ કરવી ના જોઈએ. અને પાછું કેવું છે, જરાશોક વિપાકર્તમ રોગ મંદિર માતુરમ. આ રોગનું ઘર છે, એક પછી એક રોગ આવ્યો જ રાખે. આજે બટાકાનું શાક ખવાઈ ગયું તો ગેસ થઈ ગયો છે, કંઈક ઠંડુ ખવાઈ ગયું તો શરદી થઈ ગઈ છે, આજે આ તકલીફ છે ને આજે પેલી તકલીફ છે ને એક પછી એક તકલીફ ચાલે જ રાખે છે. એટલે આ શરીર કેવું છે, રોગનું ઘર છે. અને સાથે સાથે એ પણ થયું કે માણસનો જન્મ જે છે એ કેવો છે, તો ગઈકાલે આપણે જોયું કે બુદ્બુદા ઇવ તોયેશુ મશકા ઇવ જંતુષુ. માણસનું જીવન કેવું છે, તો કે પાણીના પરપોટા જેવું છે. પાણીના પરપોટાનું આયુષ્ય કેટલું હોય, એ આમ ઉત્પન્ન થયો ને પૂરું થઈ ગયું. મશકા ઇવ, મચ્છર જે છે એ મચ્છરનું આયુષ્ય કેટલું. એટલે કે છે કે એમાં આપણી પાસે થોડોક જ સમય હોય છે ખરેખર તો, અને એ સમય જે છે જો માણસ એ જ્ઞાન પ્રાપ્ત ન કરે
કથા વર્જિતા, એટલે કહે છે કે કથા શ્રવણ વર્જિતા, જે માણસે કથાનું શ્રવણ નથી કર્યું એનો જન્મ જ ખરેખર નકામો છે. પછી છેલ્લે આપણે અગત્યનો શ્લોક પણ જોયો, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ચીયસ્ય ચાસ્ય કર્માણી સપ્તાહ શ્રવણ કૃતે. સપ્તાહના શ્રવણથી ભાગવત જે છે એટલે દરેક ગ્રંથમાં પોતાનું પણ પેલું હોય ને એમ, એટલે ભાગવતમાં ભાગવત એવું જ લખ્યું છે કે ભાગવત ગ્રંથ, પણ મુખ્ય અર્થ એવો છે કે મુખ્ય અર્થમાં એ છે કે જ્ઞાનથી હૃદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે. કયું જ્ઞાન છે અહીંયા? જ્ઞાનથી હૃદયની ગ્રંથિઓ, કે હૃદયની ગ્રંથિઓ એટલે અજ્ઞાનની ગ્રંથિઓ છે. અજ્ઞાનની ગ્રંથિઓ જ્ઞાનથી જ ભેદાય, એની મેળે મેળે કાંઈ ન થાય. તમે બીજું ગમે એટલું કરો, તમે ગમે પેલું કે ને કે ખિસ્સામાં સોપારી લઈને ભલે તમે હિમાલયમાં ઊંધા માથે તમે તપશ્ચર્યા કરો, એમાં કાંઈ ના થાય. હા, હૃદયની પવિત્ર થાય, મનની શુદ્ધિ થાય, બુદ્ધિની સૂક્ષ્મતા આવે, એ બધું આવે, પણ જ્ઞાન જે છે ક્યારેય કોઈને એની મેળે મેળે ના થાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલા માટે અહીંયા શ્રવણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. શ્રવણ, મનન નિધિધ્યાસન પણ શ્રવણ ઉપર આધારિત છે. મનન પણ કરવું જોઈએ, પરંતુ બંને શ્રવણ અને મનન અને નિધિધ્યાસન એ બંને શ્રવણ ઉપર આધારિત છે. એટલે શ્રવણનું જે છે અત્યંત મહત્વ છે. એટલે અહીંયા કહે છે કથા શ્રવણ સપ્તાહ શ્રવણ કૃતે વિદ્યતે હૃદય ગ્રંથિ. હૃદયની ગાંઠો જે છે એ ભેદાઈ જાય છે. અર્થાત મનની અંદર ઘણી બધી શંકાઓ હોય છે, ઘણી બધી આપણી ખોટી માન્યતાઓ હોય છે, શંકાઓ હોય છે અને માન્યતાઓ પણ હોય છે. આ બધી જે શંકાઓ માન્યતાઓ છે ને બધી ભેદાઈ જાય છે. છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયસ્ય ચાસ્ય કર્માણી. ગઈકાલે આપણે જોયું કે બધા કર્મનો નાશ થઈ જાય છે. બધા કર્મો એટલે કયા કર્મો? આગામી કર્મો અને સંચિત કર્મોનો નાશ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મ જે ચાલુ રહે છે કે જેથી વ્યક્તિ જે છે એ મરી ન જાય. જ્ઞાન પ્રાપ્ત કરવાથી વ્યક્તિનું મૃત્યુ નથી થઈ જતું. કેમ કે મૃત્યુ ક્યારે થાય છે? જ્યારે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે મૃત્યુ થાય. તો જ્ઞાન પ્રાપ્ત કરવાથી પ્રારબ્ધ પૂરું નથી થઈ જતું. કેમ પ્રારબ્ધ પૂરું નથી થઈ જતું? એક ઉદાહરણ આપ્યું છે કે પ્રારબ્ધ કેવું છે, તો કે પ્રારબ્ધ છે ને એ એક છૂટેલા તીર જેવું છે. એક વખત ધનુષ્યમાંથી તીર છૂટી જાય પછી એ પોતાના લક્ષ્યને વેધીને જ એ અટકે. ભાથાના તીર હોય તો માણસ નીચે મૂકી શકે, પણ છૂટી ગયેલું તીર જે છે એને પછી રોકી શકાય નહીં. એમ આ પ્રારબ્ધ રૂપી કર્મ જે છે એ છૂટેલા તીર જેવું છે. એક વખત તીર છૂટી ગયું અર્થાત પ્રારબ્ધ કર્મ દરેકે ભોગવવું પડે છે. એટલે તમે જોજો આપણા દેશની અંદર ઘણા બધા સંતો થઈ ગયા, બધાએ પોતપોતાનું પ્રારબ્ધ ભોગવ્યું છે. એવું નથી કે જ્ઞાન થઈ જાય એટલે પછી મૃત્યુ પામી જાય, એવું નથી. એવું નથી કે મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ છે. મોક્ષ પણ જીવતા જ છે અને એ પ્રારબ્ધ અનુસાર એ વ્યક્તિએ એ જીવવું પોતો પડે જ છે. અચ્છા, અને છેલ્લે આપણે જોયું કે આ ભાગવત કથા કેવી છે, તો કે આ બધા સંસાર રૂપી મળનો નાશ કરનારી છે. અચ્છા, અને ત્યાર પછી કહે છે કે આ જ્યારે ધુંધુકારીને દિવ્ય રૂપ ધારણ કર્યું એ સમયે એ કહે છે આકાશમાંથી વિમાન આવે છે. જો એ વાત કરે છે 68મા શ્લોકમાં કહે છે, આપણે એવું જોયું 67 અને 68મો શ્લોક, એવં બ્રુવતિ વૈ તસ્મિન વિમાનમાગમત તદા વૈકુંઠવાસિભિર્યુક્તમ પ્રસ્ફુરિત દીપ્તિમંડલમ સર્વેષાં પશ્યતામ ભેજે વિમાનમ ધુંદલીસુતઃ વિમાને વૈષ્ણવાન વીક્ષ્ય ગોકર્ણો વાક્યમબ્રવીત. એવં બ્રુવતિ વૈ તસ્મિન, આ પ્રકારે જે બધી વાતો થતી હતી એ સમયે તસ્મિન ત્યારે ત્યાં વિમાનમ આગમત ત્યાં વિમાન આવ્યું. કેવું વિમાન હતું? વૈકુંઠવાસીભિર્યુક્ત. વૈકુંઠના લોકો જે છે એ અંદર બેઠેલા હતા અને એને તેડવા માટે આવ્યા હતા. કોને તેડવા આવ્યા હતા? પેલા ધુંધુલીને. અચ્છા, સર્વેશામ પશ્યતામ ભેજે વિમાનમ ધુંધલી સુતઃ. એ ધુંધલી સુતઃ, ધુંધલીનો દીકરો એટલે ધુંધુકારી
એના માટે આ વિમાન આવ્યું અને આ વિમાન જોઈ અને ગોકર્ણએ કહ્યું કે વિમાન આવ્યું તો આ ધુંધુલીને લેવા માટે આવ્યું. પણ કથા સાંભળનારા તો કેટલા બધા હતા, તો કથા તો બધાએ સાંભળી છે, બધા માટે વિમાન આવવું જોઈએ ને. તો એવું કેમ થયું કે વિમાન ખાલી ધુંધુલીને જ લેવા આવ્યું? એટલે બતાવે છે ધુંધુકારી માટે. તો એ હેતુ એનો એવો છે અહીંયા કે શાસ્ત્રનું શ્રવણ કરતી વખતે ધ્યાનપૂર્વક શ્રવણ કરવું. એવું નથી કે આપણે કથામાં ગયા, ઘણા લોકો કહે કે અમે કથામાં જાય છીએ, પછી કથામાં જાય તો કે શું થાય, એટલે પેલા માજી હોય ને કે હું કથા સાંભળવા જાઉં છું, એટલે એની વહુ કે બા આ નાનકાને ભેગો લેતા જાવ ને, તમારી બાજુ બેહાડી રાખજો એને, અમે અહીંયા મને હેરાન કરે છે. એટલે નાનકાન ભેગો લઈ જાય. સાથે સાથે પેલું સ્વેટર બનાવવાનું હોય, કે હું બેઠા બેઠા સ્વેટર બનાવીશ, એટલે અહીંયા બેઠા બેઠા સ્વેટર બનાવે, ઓલા નાનકાનું ધ્યાન રાખે ને કથા સાંભળે. તો એમાં કથામાં ધ્યાન ન રહીએ, એકાગ્રતા ન રહીએ. એટલે કથાનું શ્રવણ જે છે એ એકાગ્રતાથી થવું જોઈએ. જો એકાગ્રતાથી શ્રવણ ન થાય તો એ શ્રવણનું ફળ જે છે એ સંપૂર્ણ ફળ મળતું નથી. અચ્છા, એટલે અહીંયા કહે છે ગોકર્ણ ઉવાચ અત્રૈવ બહવઃ સંતિ શ્રોતારો મમ નિર્મલાઃ આનિતાનિ વિમાનાનિ ન તેષાં યુગપત્ કુતઃ શ્રવણં સમભાગેન સર્વેષામિહ દૃશ્યતે ફલભેદઃ કુતો જાતઃ પ્રબ્રુવન્તુ હરિપ્રિયાઃ. ગોકર્ણજી કહે છે, હે હરિપ્રિયા, હે હરિના ભક્તો, હરિના દાસ, કે જે લોકો વિમાનમાં બેઠેલા છે, કે જે લેવા આવ્યા છે, ધુંધુકારીને લેવા આવ્યા છે, એને કહે છે કે તમે અત્ર બહવ સંતિ શ્રોતા રહા, અહીંયા ઘણા બધા શ્રોતા છે, મમ નિર્મલાહા, અને બધા કેવા છે, મારા જેવા જ બધા નિર્મળ છે, બધા શુદ્ધ મનવાળા છે. આનિતાની વિમાનાની ન તેષાં યુગપત્ કુતઃ, એ લોકો માટે વિમાન કેમ ન આવ્યા? શ્રવણમ સમભાગેન સર્વેષામ ઇહ દૃશ્યતે, અહીંયા બધા જોવે છે કે અમે બધાએ સરખા ભાગે જ બધાએ શ્રવણ કર્યું છે. એવું નથી કે કોકે વધારે શ્રવણ કર્યું, કોકે ઓછું કર્યું, બધા જ બેઠેલા હતા, બધાએ 7 દિવસ બેઠેલા છે. તો ફલભેદ કુતઃ જાતઃ, તો પછી આવો ફળમાં ભેદ કેમ થયો? પ્રબ્રુવંતુ હરિપ્રિયાઃ, હે હરિપ્રિયા, હે હરિના ભક્તો, હે ભગવાનના ભક્તો, તમે આનો જવાબ આપો. ભગવાનના ભક્તો જવાબ આપે છે, હરિદાસા ઊચુઃ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ શ્રવણં ત્રુકૃતં સર્વૈઃ ન તથા મનનં કૃતં ફલભેદસ્તતો જાતઃ ભજનાદપિ માનદ. હે માનદ, કે છે કે હે માનદ, હે ગોકર્ણ, કહે છે કે આ ફળનો ભેદ છે ને એનું કારણ છે શ્રવણનો ભેદ છે. શું શ્રવણનો ભેદ છે? કે બધાએ જે છે શ્રવણ તો કર્યું, શ્રવણમ તુ કૃતમ સર્વૈઃ, બધાએ શ્રવણ તો કર્યું જ છે, એની ના નહીં, પરંતુ મનનમ ન કૃતઃ, પણ મનન નથી કર્યું. એટલે બેમાં શું ભેદ છે શ્રવણ અને મનનમાં? તો કે આપણે જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે આપણી પાસે સ્પષ્ટ જ્ઞાન થવું જોઈએ. એવું નથી કે સાંભળી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ, એવું નહીં. દરેક વસ્તુનું આપણી પાસે જે શાસ્ત્રમાં ચર્ચા થઈ હોય એના વિષયક આપણી પાસે સ્પષ્ટતા હોવી જોઈએ, સ્પષ્ટ જ્ઞાન થવું જોઈએ. અને એટલા માટે શ્રવણ કરતા કરતા જેટલી શંકાઓ ઉત્પન્ન થાય એનું પણ નિવારણ કરવું પડે. એટલે એ જે શંકાનું નિવારણ જે છે એને કહેવાય છે મનન. જો વ્યક્તિ બરાબર સાંભળે શાસ્ત્ર તો એ સાથે સાથે શ્રવણની સાથે સાથે મનન પણ થતું હોય છે. અથવા તો ઘણી વખત શું થાય કે વિસ્તારથી આપણે સમજાવતા હોઈએ તો માણસના પ્રશ્નોના જવાબ એની અંદર જ આવી જાય. ક્યારેક એવું બને કે શાસ્ત્રની અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખ ના કર્યો હોય, પરંતુ
વક્તા જે છે સમજાવતા હોય ત્યારે એની અંદર એ માણસના મનમાં જે પ્રશ્ન હોય એનો જવાબ આવી જાય એક, અથવા તો શ્રવણ કર્યા પછી શાંતિથી વિચાર કરવો જોઈએ કે આ જે મેં સાંભળ્યું છે એ કેવી રીતે સત્ય હોઈ શકે. જો જરૂર પડે તો કોઈને પૂછવું, અથવા તો એ જે સાંભળેલું છે એના દ્વારા જ એ મનનમાંથી એ જે શંકાઓનું નિવારણ કરવું. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે તો પછી માણસ વિચાર કરે ભાઈ આપણા આવા અનુભવો છે, આમ છે તેમ છે, હવે આપણું સાંભળ્યું છે, જોયું છે, એના દ્વારા શું કરે વ્યક્તિ? એ મનન કરે. મનન થઈ ગયા પછી શું થાય? એ જ્ઞાન છે એ સ્પષ્ટ છે. અને જે જ્ઞાન સ્પષ્ટ થાય એનું વારંવાર રિપીટેશન. જેવી રીતે બાળક હોય સ્કૂલમાં જાય ત્યારે એને ઘડિયા રોજ બોલાવડાવે. હવે જો ઘડિયા એક વખત એને ભણાવી દીધા હોય, છોકરાએ સમજી લીધા કે આ ઘડિયા આવી રીતે બોલાય, તો પછી રોજ બોલવાની શું જરૂર છે? તો કે રોજ બોલવાનું એટલા માટે કે એને બરાબર યાદ રહે. એમ નિધિધ્યાસન શું છે? તો કે નિધિધ્યાસન એ છે કે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે સ્પષ્ટ જ્ઞાન છે, એ જ્ઞાન દ્રઢ થવું જોઈએ. નહીં તો શું થાય કે એ શાસ્ત્ર સાંભળી અને પછી ઘરે જાય બધા પોતપોતાના કામમાં પડી જાય તો એ બધું પાછું ભૂલાઈ જાય. એવું ના થવું જોઈએ. આપણી મનની શંકાઓ દૂર થવી જોઈએ અને આપણું જે અજ્ઞાન છે દૂર થઈને જ્ઞાન પાછું દ્રઢ થવું જોઈએ. અને આવું દ્રઢ જ્ઞાન જો થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે અહીં કહે છે કે શ્રવણમ તુ કૃતમ સર્વૈઃ ન તથા મનનમ કૃતમ. બધાએ સાંભળ્યું તો છે પરંતુ બધાએ મનન કર્યું નથી, અને માટે ફલભેદ તતો જાતઃ ભજનાદપી માનદ. માટે આ બધાના શ્રવણમાં ભેદ છે. શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસન થવું જોઈએ, એ કોઈ કર્યું નથી, અને માટે આ ફલભેદ છે. પરંતુ પેલા એ શું કર્યું છે? તો એ કહે છે જો સપ્તરાત્ર મુપોષ્યૈવ પ્રેતેન શ્રવણમ કૃતમ મનનાદિ તથાસ્તેન સ્થિરચિત્તે કૃતમ વૃષમ. જ્યારે પેલા પ્રેતની શું હાલત હતી? તો કે 7 દિવસ સુધી 7 દિવસ રાત એ ત્યાં જ રહ્યું, વાંસમાં જ રહ્યું, અને ત્યાં રહી અને એને શું કર્યું? 7 દિવસ સુધી એને શાસ્ત્રનું શ્રવણ થઈ જાય પછી એને મનન અને નિધિધ્યાસન એને કરેલું છે. અને માટે આગળ કહે છે હવે જો માણસ ચિંતન મનન ન કરે તો એ શું થઈ જાય? એ શ્રવણ જે છે એ ફળ નથી આપતું, અને માટે એનું જે ફળ જે મળવું જોઈએ એ ફળ જે છે એનું હણાઈ જાય છે. કે છે અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિત્તો હતો જપઃ. અદૃઢમ જ્ઞાનમ હતમ. જે જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હોય અને એ જ્ઞાન જો આપણે દ્રઢ ન કરીએ ને તો એ જ્ઞાન પછી જતું રહે છે. એવી જ રીતે પ્રમાદેન હતમ શ્રુતમ. સાંભળતા તો હોઈએ આપણે, પણ સાંભળતી વખતે મન ક્યાંક જો બીજે વયું જાય તો સાંભળતા હોઈએ પણ કાન પાસેથી શું થાય? બધા અવાજો એમને પસાર થઈ જાય, અંદર કાંઈ ન જાય. કાન તો સાંભળતું તો હોય પણ મનમાં કંઈ ઉતરે નહીં, બધું એમને ઉપરથી પસાર થઈ જાય. એટલે કે છે કે સાંભળતી વખતે પણ શું કરવું જોઈએ? તો કે છે એમાં સ્થિરતા હોવી જોઈએ અને એમાં કોઈ પ્રમાદ ના કરવો જોઈએ. અને જો સાંભળતી વખતે જો કોઈ પ્રમાદ કરે તો પ્રમાદેન હતમ શ્રુતમ. એ પ્રમાદ હોય જેના જીવનમાં એનું સાંભળેલું જે છે એ નકામું બની જાય છે. અચ્છા, સંદિગ્ધો હિ હતો મંત્ર. એવી જ રીતે મંત્ર પણ જે છે, મંત્ર ઉપર ક્યારેય શંકા ના કરવી જોઈએ કે આ મંત્રથી આવું થાય. હા, એ જો મન શંકા કરે, વિશ્વાસ ના આવે આ મંત્ર ઉપર, શાસ્ત્ર વેદના આપણા મંત્રો જે છે એ મંત્ર ઉપર જો વિશ્વાસ ન આવે તો એ મંત્ર ફળદાયી થતા નથી. મંત્રમાં પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ. એવી જ રીતે વ્યગ્ર ચિત્તો હતો જપઃ. જેનું ચિત્ત વ્યગ્ર હોય, અર્થાત
કંઈક ને કંઈક ક્યાંય ને ક્યાંય ભાગતું હોય, કંઈક હજુ કરી લેવાનું છે ને કોઈને બતાવી દેવાનું છે ને આ આમ કરે છે ને પેલો તેમ કરે છે ને પેલા આવું કર્યું ને, એવું જો મનમાં ચાલતું હોય, જેનું ચિત્ત કેવું છે, વ્યગ્ર છે, તો એના માટે પછી માણસ જપ કરતા હોય સવારના ભોરમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, પણ એનું ચિત્ત છે વ્યગ્ર છે, એટલે એનું મન જે છે એમાં રહેતું નથી, અને જપ કરતા કરતા મન તો ક્યાંય જતું હોય. માળાનો મેરું આવે ને ત્યારે ખબર પડે ગો માળા પૂરી થઈ ગઈ. મોઢામાંથી ઓમ નમઃ શિવાય બોલાતું હોય પણ મન ક્યાંય જતું રહ્યું હોય. એટલે એ વખતે ભગવાનનું સ્મરણ થવું જોઈએ. ભગવાનનું સ્મરણ ના થતું હોય તો એ મંત્રનો જપ જે છે ને એનું પણ એ પ્રકારે એનું જે મળવું જોઈએ એ પ્રકારનું ફળ મળતું નથી. માટે દરેક વ્યક્તિએ બરાબર શ્રદ્ધા વિશ્વાસપૂર્વક શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, અને શ્રવણ કરતી વખતે એકાગ્રતા જરૂરી છે. હવે કહે છે અવૈષ્ણવો હતો દેશઃ હતમ શ્રાદ્ધમ પાત્રકમ હતમ અશ્રોત્રિયે દાનમ અનાચારમ હતમ કુલમ. જે દેશની અંદર ભગવાનની પૂજા નથી થતી, જે દેશમાં ભગવાન ઉપર કોઈને શ્રદ્ધા નથી, એ દેશ અંતે નાશ પામે છે. નાશ પામે છે મીન્સ કે એનો કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થતો. ઈશ્વરમાં ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. એટલે કે છે અવૈષ્ણવો હતો દેશ. જે દેશમાં વૈષ્ણવ નથી એટલે જે દેશની અંદર લોકો ભગવાનને માનતા નથી, એવો દેશ જે છે એ દેશ જે હણાઈ જાય છે. હતમ શ્રાદ્ધમ અપાત્રકમ. અપાત્ર દ્વારા જે શ્રાદ્ધ કરવામાં આવે તો પણ એ જે શ્રાદ્ધ જે છે એ શ્રાદ્ધમાં લોકો ભોજન કરાવે ને, ભોજન કરાવતી વખતે યોગ્ય પાત્રતા જોવી પડે. કે આપણે શ્રાદ્ધ માટે થઈને કોઈ ભોજન કરાવીએ છીએ, પણ એ વ્યક્તિ યોગ્ય તો છે ને ભોજન કરાવવા માટે. જો યોગ્ય હોય તો જ એ શ્રાદ્ધનું ફળ મળે છે, નહીં તો હતમ શ્રાદ્ધમ અપાત્રકમ. અપાત્ર અયોગ્ય વ્યક્તિને જો એ શ્રાદ્ધનું ભોજન કરાવવામાં આવે તો એનું ફળ મળતું નથી. હતમ અશ્રોત્રિયો દાનમ. અશ્રોત્રિયો દાનમ. દાન દેતી વખતે પણ એ ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યક્તિ યોગ્ય છે ને, એને ખરેખર દાનને લાયક તો છે ને, એ પછી એને દાન આપવું જોઈએ. અને જો ના હોય અશ્રોત્રિય, તો શ્રોત્રિય એટલે શાસ્ત્રના જાણકાર. શ્રોત્રિયનો અર્થ એવો થાય શાસ્ત્રના જાણકાર. જે શાસ્ત્રના જાણકાર નથી એવી વ્યક્તિને દાન પણ ના આપવું જોઈએ. પણ છતાંય આપણે એમ કહીએ કે અપાત્રે દાન ન આપવું જોઈએ, અપાત્ર વ્યક્તિને દાન ન આપવું જોઈએ. અનાચારમ હતમ કુલમ. અને જે કુળની અંદર અનાચારી જે છે એ હોય તો આખા કુળનો નાશ થાય છે. એનું મુખ્ય ઉદાહરણ રાવણ છે. રાવણે એક અનાચાર કર્યો, સીતાજીને ઉપાડી લઈ આવ્યો, આખા કુળનો નાશ થયો, આખા દેશનો નાશ થયો, આખા કુળનો નાશ થયો. તો આ પ્રકારે અહીંયા કહે છે કે દરેક વસ્તુ જે છે એના નિયમ અનુસાર કરવી જોઈએ. હવે કહે છે વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. નિશ્ચલામતિ. કથામાં નિશ્ચળ મતિ બુદ્ધિ આપણી કેવી રીતે થાય તો કહે છે કે વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ગુરુજીના વાક્યમાં વિશ્વાસ રાખવો જોઈએ. ગુરુ વેદાંત વાક્યેષુ સત્ય બુદ્ધિ અવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિ. તત્વબોધની અંદર આવે છે કે શ્રદ્ધા કોને કહેવાય તો કહે છે ગુરુ વેદાંત વાક્યેષુ. ગુરુજીના અને શાસ્ત્રના વાક્ય જે છે એમાં વિશ્વાસ રાખવો જોઈએ. એવું નથી કે માણસને અવિશ્વાસ હોય તો એના માટે શાસ્ત્ર નકામા છે. શાસ્ત્ર ઉપર વિશ્વાસ તો હોવો જોઈએ ને. શાસ્ત્રમાં વિશ્વાસ હોવો જોઈએ કે શાસ્ત્રમાં જે કહ્યું છે એ બરાબર છે. અને આ જે ગુરુજનો જે કહી રહ્યા છે એ ગુરુજનો કહી રહ્યા છે એમાં એને કોઈનો પોતાનો સ્વાર્થ નથી.
એ તો સમાજના કલ્યાણ માટે થઈને કહી રહ્યા છે, માટે એ સાચું જ હોય એવો વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના, અને પોતાનામાં દીનત્વની ભાવના હોવી જોઈએ. અર્થાત હું બધું જાણું છું, મને બધી ખબર જ છે, એ માણસ કોઈ દી શીખી ના શકે. દીનત્વની ભાવના એટલે મારે કંઈક જાણવું છે, મારે કંઈક પ્રાપ્ત કરવું છે, મારે કંઈક શીખવું છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જેની મને ખબર નથી. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ ક્યારેય નથી હોતી. એટલે દરેક વ્યક્તિના મનમાં દીનત્વની ભાવના તો હોવી જ જોઈએ. ડોક્ટર પાસે જાય તો ડોક્ટર કે એ વાત સાચી હોય, કેમ કે એ ડોક્ટર છે, એ ભણેલા છે, એને એ મેડિકલનો અભ્યાસ કરેલો છે, એટલે એને બધી ખબર પડતી હોય. ત્યાં જઈને આપણે બધી આપણી જ વાતો કહી રાખીએ કે મને બધી ખબર પડે છે. ડોક્ટર કે તો પછી મારી પાસે આવ્યા શું કામ, તમને બધી ખબર પડતી હોય તો. એટલે એ કોઈ પણ પાસે જઈએ ત્યારે એનામાં દીનત્વની ભાવના હોવી જોઈએ. અર્થાત એ જે વ્યક્તિ કહે છે એ સાચું છે, એ પ્રકારે એનો સ્વીકાર કરવો જોઈએ. અચ્છા, મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિઃ, અને મનના દોષ જે છે એની ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. મનની અંદર ઘણા પ્રકારના દોષ રહેલા છે. અહીંયા બધા દોષનું આપણે અત્યારે વર્ણન નહીં કરીએ, પણ એ બધા દોષ જે છે એમાં અગત્યનો સૌથી પહેલો દોષ એ છે કે મન શાસ્ત્રના શ્રવણ કરતી વખતે ક્યાંય ભાગી ન જાય એનું ધ્યાન રાખવું. એ સૌથી મોટામાં મોટો પહેલો દોષ છે. બીજા તો મનના ઘણા દોષ છે, પણ એ ભાગી જાય તો તરત જ મન છે એ શાસ્ત્રના શ્રવણમાં લગાડવું. તો આ પ્રકારે મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિઃ એવમાધિકૃતમ ચેત સ્યાત તદા વૈશ્રવણે ફલમ પુનઃશ્રવાંતે સર્વેષાં વૈકુંઠે વસતિર્ધ્રુવમ. આ પ્રકારે જો કથાનું શ્રવણ કરવામાં આવે, એવમાધિકૃતમ ચેત સ્યાત, ચેત સ્યાત અર્થાત જો આવી રીતે કરવામાં આવે તો બરાબર શ્રવણનું ફળ પ્રાપ્ત થાય છે. માટે હવે તમે ફરીથી કથા કરો. પુનઃ શ્રવાંતે સર્વેષામ વૈકુંઠે વસતિર ધ્રુવમ. જો ફરીથી એ લોકો શાસ્ત્રનું શ્રવણ કરશે, બરાબર કેવી રીતે? શ્રદ્ધા રાખીને, ચિંતન મનન કરીને અને નિધિધ્યાસન કરશે, તો એ લોકોને પણ ધ્રુવમ ફલમ, તો પણ એને ચોક્કસ આ પ્રકારનું જ ફળ મળશે. અને આ પ્રકારે કહ્યું ત્યાર પછી શું થયું? ગોકર્ણ તવ ગોવિંદ ગોલોકમ દાસ્યતિ સ્વયં એવ મુક્ત્વા યયુઃ સર્વે વૈકુંઠમ હરિકીર્તનાઃ. પછી વિમાન આવ્યું તો બધા હરિના કીર્તન કરતા કરતા એ ભગવાને એને ગોલોક આપ્યું અને એ લોકો ગોલોકમાં ગયા. અર્થાત એ ધુંધુકારીની સદગતિ થઈ ગઈ. પછી શું થયું? તો કે જે પ્રકારે વાત થઈ હતી, હરિભક્તોએ જે વાત કરી હતું એ પ્રમાણે ગોકર્ણએ ફરી પાછી ભાગવતની કથા કરી. શ્રાવણે માસી ગોકર્ણ કથા મૂચે તથા પુનઃ સપ્તરાત્રવતી ભૂયઃ શ્રવણમ તૈઃ કૃતમ પુનઃ. શ્રાવણે માસી ગોકર્ણ કથા મૂચે તથા પુનઃ. જેવી રીતે પહેલા કથા કરી હતી એ જ પ્રકારે ફરીથી પાછી શ્રાવણ મહિનાની અંદર શ્રાવણે માસી એટલે શ્રાવણ મહિનામાં ફરીથી ગોકર્ણએ કથા કરી. સપ્તરાત્રિવતીમ ભૂયઃ શ્રવણમ તૈઃ કૃતમ પુનઃ. આ પ્રકારે બધા લોકોએ ફરી પાછું શાસ્ત્રનું શ્રવણ કર્યું, ફરી કથા કરી અને બધા લોકોએ ફરી કર્યું. અને કથા પૂરી થઈ ત્યારે શું થયું? કથા સમાપ્તૌ યજ્જાતમ શ્રૂયતામ તચ્ચ નારદ. એ નારદજી સાંભળો, એ કથા પૂરી થઈ ત્યારે શું થયું? તો કે છે વિમાનૈ સહ ભક્તૈશ્ચ હરિરાવિર્બભૂવઃ જય શબ્દા નમઃ શબ્દાઃ તત્રાસન બહવસ્તદા. ત્યારે એક નહીં અનેક વિમાનો આવ્યા.
એ ઉલ્લેખ છે એવો કે ભક્તોથી ભરેલા અનેક વિમાનો સાથે ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા. વિમાનૈહિ સહ ભક્તૈહિ ચ, બધા ભક્તોની સાથે વિમાનો, ઘણા બધા વિમાનોમાં બધા ભક્તો આવ્યા. હરિહિ આવિર્બભૂવ, હરિ ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા. આવિર્બભૂવ, આવિર્બભૂવ એટલે એનો આવિર્ભાવ થયો, ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા અને ત્યાં બધો ભગવાનનો જય જયકાર થયો. જય શબ્દાહ નમઃ શબ્દાહ તત્રાસન બહવસ્તદા, અને ઘણા બધા લોકો જે છે એ બધા શું થયું, એ બધા વિમાનમાં બેઠા અને ઘણા બધા લોકો એની સાથે પણ આવ્યા. ભગવાને આવ્યા તો ભગવાને શું કર્યું તો કે જે ભગવાને પોતે જ શંખ વગાડ્યો. પાંચજન્ય ધ્વનિમ ચક્રે હર્ષાત તત્ર સ્વયં હરિઃ ગોકર્ણમ તુ સમાલિંગ્ય આકરોત સદૃશમ હરિઃ. ભગવાને પાંચજન્ય શંખનો નાદ કર્યો છે. હર્ષાત સ્વયં હરિઃ, ભગવાને હર્ષિત થઈને નાદ કર્યો છે, આનંદિત થઈ ગયા, ભગવાન પણ ખુશ થઈ ગયા. ખૂબ સરસ રીતે ભાગવતની કથા થઈ, બધાએ ખૂબ સારી રીતે સાંભળી, બધાએ ચિંતન મનન પણ કર્યું અને એને કારણે શું થયું, જે બધા લોકો હતા ને એ બધા આ ભગવાનના ધામમાં ગયા, અર્થાત બધાની સદગતિ થઈ. શ્રોતૃનન્યાન ઘનશ્યામાન પીત કૌશેય વાસસઃ કિરીટિનમ કુંડલિનઃ તથા ચક્રે હરિક્ષણાત. શ્રોતૃન અન્યાન ઘનશ્યામાન પીત કૌશેય વાસસઃ, એ લોકો બધા પીળા વસ્ત્રમાં આવી ગયા, પીળું પિતાંબર બધાએ ધારણ કરી લીધું. અર્થાત એવો ચમત્કાર થયો કે બધાને બધા પીળા વસ્ત્રોમાં આવી ગયા. કિરીટિનમ કુંડલિનઃ, એને માથે, બધાના માથે મુગટ આવી ગયા, બધાના કાનના કુંડળ આવી ગયા. એક જ ક્ષણની અંદર આ બધું થઈ ગયું. ભગવાને બધાને એક સાથે જ એક ક્ષણમાં, ભગવાન ધારે તો શું ના કરી શકે, ભગવાને આ બધાને આવી રીતે તૈયાર કરી દીધા. તદ્ગ્રામે યે સ્થિતા જીવાહ આશ્વચાંડાલ જાતયઃ વિમાને સ્થાપિતા તેપી ગોકર્ણ કૃપયા તદા. આ ગોકર્ણે બીજી વખત કથા કરી એટલે ગોકર્ણની કૃપાથી આ ગામની અંદર જેટલા જીવો હતા, જે બધાએ કથા સાંભળી, એ બધા એ વિમાને સ્થાપિતા તેપી, એ બધાને ભગવાન વિમાનમાં લઈ ગયા. અચ્છા, પ્રેષિતા હરિલોકે તે યત્ર ગચ્છન્તિ યોગિનઃ ગોકર્ણેન સ ગોપાલઃ ગોલોકમ ગોપવલ્લભમ કથા શ્રવણતઃ પ્રીતઃ નિર્યયો ભક્તવત્સલઃ. પ્રેષિતા હરિલોકે તે તત્ર ગચ્છન્તિ યોગિનઃ, યત્ર ગચ્છન્તિ યોગિનઃ, જ્યાં યોગીઓ જાય છે, તત્ર ગચ્છન્તિ પ્રેષિતા હરિલોકે, ભગવાનના ધામમાં, અને જ્યાં યોગીઓ જાય છે એવા ભગવાનના ધામમાં એ લોકો બધા ગયા. ગોકર્ણેન સ ગોપાલઃ ગોલોકમ ગોપવલ્લભમ, ભગવાને ગોકર્ણને, જેને ભગવાનનું ધામ કહેવામાં આવે છે, જેને ગોલોક પણ કહેવામાં આવે છે. ગોલોક ખરેખર તો ગોલોક બે રીતના ગોલોક છે. એક તો ગોલોક જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને બીજું ગોલોક જે છે એ પુણ્યથી પ્રાપ્ત થાય છે. જે લોકોને જ્ઞાન થયું એ લોકોએ ગોલોકની પ્રાપ્તિ કરી. ગોલોક મીન્સ ગોભિ વેદ વાક્યૈ વિંદતે ઇતિ ગોવિંદઃ. ગો એટલે વેદ છે અને વેદના જ્ઞાનથી જે પ્રાપ્ત થાય એને ગોલોક કહેવામાં આવે છે. એટલે આ બધા શબ્દો જે છે, બધા શબ્દો ઘણી વખત બધા બહુ સૂક્ષ્મ હોય છે
એટલે ઘણી વખત લોકો સમજી ના શકે. એટલે પુણ્યથી ભગવાનનું ગોલોક મળે છે અને જ્ઞાનથી જ્ઞાનનું ગોલોક મળે છે. તમે પેલું સાંભળ્યું છે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, સંપ્રાપ્તે સન્નિહિત કાલે નહીં નહીં રક્ષતી દુઃખૃંજ કારણે. ગોવિંદમ ભજ, ગોવિંદમ ભજ એટલે શું? તમે ગોવિંદનું જ્ઞાન પ્રાપ્ત કરો. ભજ મીન્સ જ્ઞાન. ગોવિંદમ, જેને જાણવા માટે વેદ પર્યાપ્ત છે, અર્થાત જેને વેદના વાક્યો વડે જાણી શકાય છે. ગોભિઃ વેદ વાક્યૈઃ વિંદતે ઇતિ ગોવિંદઃ. ભગવાનને આપણે જાણવા હોય તો એ વેદના વાક્યો દ્વારા ભગવાનને આપણે જાણી શકીએ છીએ, નહીં તો ભગવાનને જાણી ના શકીએ. એટલે એ ગોલોક પણ જે છે એ પણ શું છે? એ વેદ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ લોક. જેમ 15મા અધ્યાયમાં ભગવાન કહે છે ને, આ તદ્ધામ પરમમ મમ, એ મારું પરમધામ છે. હવે ત્યાં પણ પ્રશ્ન થાય કે ભગવાનનું પરમધામ એટલે શું? ગોલોક વૃંદાવન? એની ભગવાનનું પરમધામ તો ભગવાન ખાલી કહેવા માંગે છે. બધા ધામના બધા લોકોને પ્રાપ્ત કરવાનું હોય છે ને, એ પ્રાપ્ત કરવાના અર્થમાં ત્યાં એવું કહે છે કે તદ્ધામ પરમમ મમ, એ મારું પરમધામ છે. પરમધામ એટલે ખરેખર પરમધામ જેવી ખરેખર કોઈ એક જગ્યા નથી, કોઈ એવો એક લોક નથી કે જ્યાં ભગવાનનું પરમધામ હોય એમ. પણ ત્યાં સમજવું પડે. એટલા માટે જ આ ગીતા ને શાસ્ત્રને બધા સમજવા પડે. જો સમજીએ નહીં તો આપણને એવું થાય કે ભાઈ આમ એક અમદાવાદ છે ને, એક દિલ્હી છે ને, એક મુંબઈ છે ને, એક સ્વર્ગલોક છે ને, એક આ ભૂલોક કહેવાય. આપણી પૃથ્વી જે છે આખું તમે ગણી લો તો આગળ પૃથ્વી જે ભૂલોક કહેવાય, એવો સ્વર્ગલોક છે. ભૂહુ ભુવઃ સ્વઃ, આપણે વાત થઈ જાય. વાહ, 7 લોક છે, ઉપરના 7 લોક અને નીચેના 7 લોક, 14 લોક છે. તો એ લોક કેવા છે કે ત્યાં જઈને પેલું જીવાત્મા જે છે એ અનુભૂતિ કરે છે. અને પરમધામ જે લોક જે છે ત્યાં શું છે? ત્યાં કોઈ પણ પ્રકારની અનુભૂતિ નથી. મન દ્વારા આપણે શું કરીએ છીએ કે આપણે મન દ્વારા આપણે અનુભૂતિ કરીએ છીએ. દાખલા તરીકે તમે ખાંડ ખાવી હોય, તમે ખાંડ ખાઓ તો તમને અનુભૂતિ થાય. શું થાય? ખાંડ ગળી છે, એ તમારી અનુભૂતિ છે મન દ્વારા. ઇન્દ્રિયો છે તમને રિપોર્ટિંગ કરશે, પણ તમારું મન છે નિર્ણય કરશે કે આ ગળી ખાંડ છે. તો એ જે ગળપણ જે છે એ ગળપણ તમે કોઈને વર્ણન કરો તો એનું વર્ણન ના થાય. ખાંડ કે આપણે કે ખાંડ કેવી ગળી, હવે તમે એનું વર્ણન કરો છો તો એ વર્ણન ના થાય. એનું વર્ણન કેવી રીતે થાય? તમે ખાંડ ખાઓ તો તમને ખબર પડે કે ગળપણ કોને કહેવાય. તમે ગોળ ખાઓ તો ખબર પડે કે ગળપણ કોને કહેવાય. એ રીતે બધી વસ્તુ જે છે એ આપણે શું હોય છે કે મનથી આપણે અનુભૂતિ કરતા હોય છે, ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવી શકતા હોય છીએ. એમ આ બધા લોક 14 લોક એવા છે કે જ્યાં ઇન્દ્રિયો દ્વારા અનુભૂતિ થાય છે. જ્યારે ભગવાનનું પરમધામ જેને કહેવામાં આવે છે, જેને આમ તો ખરેખર તો જેને વૈકુંઠ કહેવાય કે જેને ગોલોક કહેવાય, એ ખરેખર તો એ કોઈ જગ્યા નથી કે જ્યાં મનથી અનુભૂતિ થાય. અને જો મનથી અનુભૂતિ થાય એવો ગોલોક આપણે કહીએ, એવું વૈકુંઠ કહીએ તો એ સદગતિ છે. એટલે ત્યાં પછી કાયમ રહેવા ના મળે. ત્યાં પણ પુણ્યનો ક્ષય થાય તો પાછું આવવું પડે. કેમ કે ત્યાં અનુભવનો જગ્યા છે. જ્યાં તમે જાઓ અને ત્યાં જઈને અનુભૂતિ કરો તો એ શું છે? એ સદગતિ છે. ભલે બહુ લાંબો સમય રહેવા મળે, આપણા દ્રષ્ટિકોણથી કાંઈ નહીં કહીએ એમ. આજકાલ તમને ખરું તો ગવર્મેન્ટ પાસેથી અમુક લોકો જમીન ને બધું લેતા હોય ને તો 100 વર્ષના ભાડાના પટ્ટા ઉપર લે. હવે પેલો માણસ કે હું 100 વર્ષ તો જીવવાનો જ નથી, એના માટે તો કાયમી થઈ જાય ને. એને તો એવું થાય કે મને કાયમી મળી ગયું જમીન, પણ કાયમી નથી. 100 વર્ષના ભાડાના પટ્ટા ઉપર છે, પણ માણસને એવું લાગે કાયમી છે. એમાં સ્વર્ગાદી લોક જે છે ખૂબ લાંબુ ત્યાં રહેવા મળે, એટલે એવું લાગે કે એ કાયમી છે, પણ ખરેખર કાયમી નથી હોતું. ઓકે, પાછા આવીએ તો આ પ્રકારે ભગવાને એ ગોકર્ણને પણ
ગોલોકની પ્રાપ્તિ કરાવી છે. કેવી રીતે કરાવી છે? આ બધા ગામના લોકો પણ ભગવાનના લોકમાં ગયા. તો કેવી રીતે એવું થયું? તો કે જેવી રીતે ભગવાન રામચંદ્રજીએ છે બધાને સાકેત લોકમાં લઈ ગયા હતા, એવું કહે છે. જો અયોધ્યાવાસિનઃ પૂર્વમ યથા રામેણ સંગતા તથા કૃષ્ણેન તે નીતા ગોલોકમ યોગી દુર્લભમ. યોગીઓને પણ જે દુર્લભ છે એવું જે ગોલોક જે છે એ જેવી રીતે ભગવાન રામે અયોધ્યાવાસિનઃ પૂર્વમ યથા, જેવી રીતે ભગવાન રામ જે છે બધા જ અયોધ્યાવાસીઓને એ સાકેત લોકમાં લઈ ગયા, એ જ રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પણ બધા લોકોને ગોલોકમાં લઈ ગયા. કેવું છે ગોલોક? યોગી દુર્લભમ, યોગીઓ માટે પણ દુર્લભ છે એવું શાસ્ત્રના શ્રવણથી. કેમ? એટલા માટે જ કહે છે કે જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. યોગી એટલે શું? કે જે હજુ કંઈક કરે છે. આપણા દ્રષ્ટિકોણથી અથવા તો શાસ્ત્રના દ્રષ્ટિકોણથી યોગી કોને કહેવાય? યોગી એ છે કે જે યત્નશીલા યોગીના, જે લોકો પ્રયત્ન કરે છે, હજુ જેનો પ્રયત્ન ચાલુ છે હજુ, એ બધા યોગીઓ છે. કોઈ ધ્યાનમાં બેઠા છે, કોઈ આસન કરે છે, કોઈ પ્રાણાયામ કરે છે, કોઈ આ કરે છે, તે બધા કંઈ ને કંઈક કરતા હોય, કોઈ જપ કરે છે, કોઈ યજ્ઞ કરે છે, બધા કરતા હોય, બધા યોગીઓ છે. આ બધા યોગીઓ જે છે એ હજુ શું કરે છે? કંઈક કરે છે. આ બહુ બહુ અર્થ જે છે બહુ સમજવાની જરૂર છે. જ્યારે અહીંયા શું છે ખબર છે? અહીંયા શ્રવણ કરનારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે જ્ઞાન અગત્યનું છે, જ્ઞાન શ્રેષ્ઠ છે, કરવું કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. એ ભગવાન અહીંયા બતાવવા માંગે છે કે યોગીઓને પણ દુર્લભ છે. કેમ? કે ખાલી યોગ કરવાથી આવી કોઈ સદગતિ જે છે આપણી સદગતિ થતી નથી, પણ જ્ઞાન પ્રાપ્ત કરવાથી બહુ મોટું પુણ્ય મળે છે. અહીંયા ભાગવતમાં તો આપણે વર્ણન જોયું જ છે આગળ, હજુ થોડુંક આગળ આવે છે. ભગવદ્ ગીતામાં પણ તમે વાંચજો, એની અંદર મહાત્મ્યની અંદર તમે વાંચજો, મહાત્મ્યમાં લખ્યું હોય કે તમે આટલા શ્લોકનો પાઠ કરો ને એક શ્લોકનો પાઠ કરો તો તમને આટલું પુણ્ય મળે, અડધા શ્લોકનો પાઠ કરો તો આટલું પુણ્ય મળે, ગાયના દાનથી પુણ્ય છે એના કરતાં વધારે પુણ્ય મળે, તમે આખી ભગવદ્ એક અધ્યાયનો પાઠ કરો તો આટલું પુણ્ય મળે, તમે આ 18 અધ્યાયનો પાઠ કરો તો આટલું પુણ્ય મળે. એ આપણે પુણ્ય કરવા માટે નથી પાઠ કરવાનો, પણ આપણે તો જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે પાઠ કરતા હોઈએ છીએ, આપણે યાદ કરતા હોઈએ છીએ. એ તો પુણ્ય તો શું છે? બાય પ્રોડક્ટ છે. એ પુણ્ય મળે તો ભલે જ મળતું, આપણે કઈ પુણ્ય માટે થોડો પાઠ કરીએ છીએ. પણ એ એવું ન માની લેવું કે આપણે ગીતાનો પાઠ કરીએ કે ભાગવતનો પાઠ કરીએ તો આપણને કાંઈ મળવાનું નથી. અહીંયા ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે કે જે યોગીઓ પણ જે પુણ્ય પ્રાપ્ત કરે છે એના કરતાં પણ વધારે પુણ્યની પ્રાપ્તિ એ જ્ઞાનથી થાય છે. અચ્છા, હવે આગળ કહે છે યત્ર સૂર્યસ્ય સોમસ્ય સિદ્ધાનામ ન ગતિ કદા તમ લોકમ હિ ગતાસ્તે તુ શ્રીમદ ભાગવત શ્રવાત. શ્રીમદ ભાગવત શ્રવાત, શ્રીમદ ભાગવતનું જે લોકો શ્રવણ કરે છે એ લોકોને, જે સિદ્ધ લોકોને પણ જે ગતિ નથી થતી એવી ગતિ પ્રાપ્ત થાય છે. કેમ? સિદ્ધ લોકો જે છે એની પાસે કંઈક સિદ્ધિઓ છે પણ જ્ઞાન નથી. આ બધો સૂક્ષ્મ ભેદ છે, એ સાધકોએ સમજવો જોઈએ. શું સમજવાની જરૂર છે? કે કોઈ પણ સિદ્ધ પુરુષ છે, દાખલા તરીકે કોઈ પાસે એવી સિદ્ધિ છે કે પાણી ઉપર ચાલી શકે, એવી સિદ્ધિ છે, તો એવી સિદ્ધિ હોય પણ એનાથી મોક્ષ નથી મળી જતો. કોઈ માણસ બહુ ભણેલો છે, એની પાસે કોઈ બહુ ભણેલો છે મીન્સ કે ડોક્ટર છે કે એન્જિનિયર છે કે એવું કઈ છે, પણ એનાથી પણ કઈ એ સિદ્ધિ નથી. એ સિદ્ધિ જે છે કેવી છે? એ સિદ્ધિની પણ મર્યાદા છે. એટલે સિદ્ધ પુરુષો કહે કે કદાચ આકાશમાં ઉડી શકે છે, એવી કોઈનામાં સિદ્ધિ છે. કોઈમાં એવી સિદ્ધિ છે કે આમ હાથ ખોલે અને અંદરથી હાથમાંથી પૈસા નીકળે, હાથમાંથી સોનાના ઘરેણા નીકળે, એ બધી સિદ્ધિ છે. પણ એ સિદ્ધિ છે મોક્ષ આપનારી નથી. આપણા સિદ્ધ પુરુષ એવા હતા જે પેલા
સત્ય સાંઈ બાબા એવું કહેવાય છે કે એના પાસે એવી સિદ્ધિ હતી. એ આમ હાથ કરીને આમ ખોલે ને તો એના હાથમાંથી સોનાના ઘરેણા, એ જે ઈચ્છે સામેવાળાને કે બોલો તમારે શું જોઈએ છે, એ પેલો માણસ જે કે એના હાથમાંથી કાઢતા હતા. પણ એ પોતે કહેતા હતા કે આ સિદ્ધિ છે, આ કંઈ કામની નથી, આ સિદ્ધિથી મોક્ષની પ્રાપ્તિ નથી થવાની. એટલા માટે એ પોતે પાછા ગીતા અને શાસ્ત્ર ને બધું ભણાવતા. એટલે આ બધી સિદ્ધિ જે છે, એ સિદ્ધિ જે છે એનાથી આટલી સારી ગતિ પ્રાપ્ત નથી થતી. કેવી સારી ગતિ? જે ભાગવતનું શ્રવણ કરે છે એને એવા સિદ્ધ પુરુષો કરતા પણ વધારે સારી ગતિ મળે છે. યત્ર સૂર્યસ્ય સોમસ્ય સિદ્ધાનામ ના ગતિ. જે સૂર્ય ચંદ્રની જ્યાં ગતિ નથી, એવા સિદ્ધ પુરુષોની જ્યાં ગતિ નથી થતી, એના કરતા પણ એવા લોકને તે શ્રીમદ ભાગવત શ્રવાત, જે ભાગવતનું શ્રવણ કરે છે એ ભાગવતના શ્રવણથી એવા ઉત્કૃષ્ટ લોકની પ્રાપ્તિ થાય છે. અચ્છા, પછી આ ભાગવતનું ફળ છે, જો મોક્ષ ફળ જે છે બહુ બહુ ટૂંકમાં સમજાવેલું છે કે આમ માણસને એવું લાગે કે આ સરળ છે, પણ ખરેખર બહુ સરળ નથી, થોડીક અઘરી વાત પણ છે, પણ બહુ સરળ રીતે એને રજૂ કરેલી છે. બ્રૂમોત્રતે કિમ ફલ વૃંદમુજ્જવલમ સપ્તાહ યજ્ઞેન કથાસુ સંચિતમ કર્ણેન ગોકર્ણ કથાક્ષરો યૈહિ પીતશ્ચ તે ગર્ભગતા ન ભૂયઃ. જે લોકોએ ભાગવતનું શ્રવણ કરેલું છે, સપ્તાહ શ્રવણ કરેલું છે, આગળ વાત કરી કે સપ્તાહ શ્રવણ કેવી રીતે કરવાનું? મનન અને નિધિધ્યાસન દ્વારા. અર્થાત જે વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એવી વ્યક્તિ જે છે એનું શું થાય છે? એ ગર્ભગતા ન ભૂયઃ. ગર્ભગતા મીન્સ ફરીથી એને ગર્ભમાં આવવું નથી પડતું, અર્થાત ફરીથી એનો જન્મ એને લેવો નથી પડતો, હવે મુક્ત બની જાય છે. એ અહીંયા કહે છે કર્ણેન ગોકર્ણ કથા અક્ષરો યૈહિ પીતશ્ચ. જે લોકોએ આ બધા અક્ષરો પી ગયા છે, પી ગયા, પાન કર્યું છે, જેને પાન કરવું ને એમ કે અમૃતનું પાન કરવું, તો અમૃતનું પાન જે છે એ કેવું હોય? માણસ કેટલે શ્રદ્ધાથી અને કેવી રીતે ધ્યાન રાખીને પાન કરે. એમ અહીંયા આ શાસ્ત્રના શ્રવણ રૂપી જે પાન જે છે એ બરાબર જેને કરેલું છે કાન દ્વારા, કર્ણેન પીતશ્ચ, કાનેથી બરાબર કાપ્યું છે. પણ શું કાનેથી શેનું પાન કર્યું છે? ગોકર્ણ કથા અક્ષર. ગોકર્ણની કથાના અક્ષરોનું જેને બરાબર પાન કર્યું છે એ લોકોનો ફરી જન્મ થતો નથી, એ લોકો ક્યારે ફરી પાછા આવ્યા નહીં. વાતાંબુપર્ણાશન દેહ શોષણૈઃ તપોભિરુગ્રૈશ્ચર કાલ સંચિતૈઃ યોગૈશ્ચ સંયાન્તિ નત્તામ ગતિમ વૈ સપ્તાહ ગાથા શ્રવણેન યાતિ યામ. શ્રવણનું કેટલું મહત્વ છે બતાવે છે. એ શ્રવણ છે કોઈ સામાન્ય વસ્તુ નથી. કેમ સામાન્ય નથી? તો કહે છે કે જે લોકો બહુ મોટી મોટી તપશ્ચર્યા કરનારા હોય છે. કેવી તપશ્ચર્યા કરનારા હોય છે? કે કોઈ લોકો જે છે કંઈ પણ ખાધા વગર સાવ ઉપવાસ કરનારા હોય છે. ખાલી વાત એટલે માત્ર વાયુ ઉપર રહેનારા હોય છે. વાત અંબુ. કોઈ એવા હોય છે ખાલી પાણી પીને ઉપવાસ કરનારા હોય છે. કોઈ એવા હોય છે કે ખાલી પાંદડા ખાઈને કરનારા હોય છે. તમે સાંભળ્યું હશે ઘણી વખત કે ફલાહારી બાબા. ફલાહારી બાબા બનવાથી બરાબર છે, ફલાહારી બાબા બનવાથી એની તપશ્ચર્યા થાય છે, એની ના નહીં, પણ એનાથી વ્યક્તિ જ્ઞાની નથી બની જતી. એટલે કે છે કે આવી બધી તપશ્ચર્યા કરનારા છે, અનશન કરનારા છે, ઉપવાસ કરનારા છે, અને એ ઉપવાસ દ્વારા આ બધા શું કરે છે? પોતાના શરીરને શોષી લે છે, શરીરનું શોષણ કરી નાખે છે. અને તપોભિ ઉગ્રૈહિ અચિરકાલ સંચિતૈહિ, અને બહુ ઉગ્ર તપ કરનારા છે. આ બધા આવા બધા ઉગ્ર તપ કરનારા છે. યોગૈહિ ચ સંયાતિ નતામ ગતિમ વૈ.
એ લોકો પણ આવી ગતિને પ્રાપ્ત નથી કરી શકતા કે જે ગતિ જે છે સપ્તાહ ગાથા શ્રવણેન યાતિ. એટલે શું? ખાલી તપશ્ચર્યા કરવાથી મોક્ષ નથી પ્રાપ્ત થતો. એનો અર્થ એવો નહીં કે આપણે કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા જ ના કરવી, પણ શું છે, મુખ્ય વસ્તુ છૂટી જાય અને ગૌણ વસ્તુ ખાલી રહે, એનાથી કંઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પેલા બાળક માટે યુનિફોર્મ લે, બેગ લે, પુસ્તકો લે, નોટબુક, પેન્સિલ બધું લે, પણ સ્કૂલમાં એડમિશન તો લેવું પડે ને. એ સ્કૂલે જાય તો એ ભણવાનો છે, ખાલી બધું લઈ લે તો એનો પર અર્થ નથી. બધું જરૂરી છે, સ્કૂલ માટે બધું જરૂરી છે, પણ સ્કૂલ અગત્યની છે, સ્કૂલે જઈને ભણવું અગત્યનું છે. એ જ રીતે આ બધી તપશ્ચર્યાઓ જે જીવનમાં મદદરૂપ થનારી છે, પણ જે લોકો માત્ર તપશ્ચર્યા ઉપર જીવન જીવે છે એ લોકોની આવી સદગતિ થતી નથી કે જે ભાગવત શ્રવણથી અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવાથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ પેલાથી નથી થતી. ઓકે, હવે કે છે ઇતિહાસમિમં પુણ્યમ શાંડિલ્યોપમુનીશ્વરઃ પઠતે ચિત્રકૂટસ્થઃ બ્રહ્માનંદ પરિપ્લુતઃ. બ્રહ્માનંદમાં રહેનારા કોણ છે? પઠતે ચિત્રકૂટ સ્થિતઃ, જે ચિત્રકૂટ પર્વત ઉપર રહેલા છે એવા કોણ છે? શાંડિલ્યો મુનીશ્વરઃ. એવા શાંડિલ્ય મુનિ જે છે એ શું કરે છે? એ ઇતિહાસમ ઇમમ પુણ્યમ, આ જે પુણ્ય ઇતિહાસ જે છે અર્થાત આ ભાગવતનું એ શું કરે છે? એ સતત એમાં ને એમાં જ મગ્ન રહે છે, અર્થાત પરમાત્માના ધ્યાનમાં જ સદા તત્પર રહે છે. આમ જો પરમાત્માનું ધ્યાન ને જે બધી જ્ઞાનની ને જે આપણે ચર્ચા કરી છે, હજુ આગળ ઘણો આપણે વિસ્તાર કરીશું, પણ અહીંયા બ્રહ્માનંદની વાત આવી ને કે બ્રહ્માનંદમાં રહેનારા છે. તો બ્રહ્માનંદમાં રહેવું એટલે શું? સર્વત્ર બ્રહ્મ દર્શનમ, જે સર્વત્ર બ્રહ્મનું દર્શન કરે છે અને પોતાને બ્રહ્મ સ્વરૂપ જે જુએ છે. અર્થાત વ્યક્તિ ક્યારેય પોતાની જાતને ભૂલી શકતો નથી. ઘણી વાર એમ થાય કે ભાઈ આ જ્ઞાન એવું છે તમારે દ્રઢ કરવું પડે, ક્યારે ભૂલવાનું નહીં ને પેલા થાય કે મૃત્યુ સમય આપણે ભૂલી જાય શું થાય? એવો તો કોઈને શંકા થાય કે તો પછી મોક્ષ ના મળે ને, અથવા તો કોઈનું એક્સિડન્ટ થાય, જ્ઞાની વ્યક્તિ હોય ને એનું એક્સિડન્ટ થઈ જાય અને કોમામાં જતો રહે એ વ્યક્તિ, તો પછી એને મોક્ષ મળે કે ના મળે? કારણ કે જ્ઞાન તો ભૂલાઈ ગયું, હવે એને કઈ યાદ તો રહેતું નથી, કોમામાં જ, તેને મોક્ષ મળે કે ના મળે? તો કે મોક્ષ વસ્તુ કેવી છે? જેમ આપણે આપણી પોતાની જાતને ક્યારેય ભૂલતા નથી. દુનિયાની બધી વસ્તુ આપણે ભૂલી જઈએ, પણ હું છું એ કોઈ દિવસ આપણે ભૂલી ના શકીએ. એ જ રીતે એ હું બ્રહ્મ સ્વરૂપ છું, એ તો મારું પોતાનું સ્વરૂપ છે. એટલે પોતાનું સ્વરૂપ એવું છે કે ક્યારેય ભૂલાય એવું નથી. બીજી બધી વસ્તુ યાદ રાખવા વાળી વસ્તુ બધી ભૂલાઈ જાય. 100 એકડા ને કક્કન બારકડી ને એકોથી દાણ ને 11 થી વિસા ને બધું જે નાનપણમાં ભણ્યા હોય એ કદાચ મોટી ઉંમરે બધું ભૂલાઈ જાય, પણ હું પોતાની જાતને ક્યારેય ભૂલતો નથી. અને જે પોતાની જાતને ક્યાંય ભૂલતા નથી, જે પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણે છે, એવા બ્રહ્માનંદમાં રહેલા શાંડિલ્ય મુનિ ચિત્રકૂટ પર્વત ઉપર હંમેશા એ ભાગવતના જ્ઞાનમાં જ રત રહે છે, અર્થાત એ પોતાના સ્વરૂપમાં જ હંમેશા સ્થિત રહે છે અને આ એનું યાદ કરતા રહે છે. ઓકે, ચલો એક શ્લોક જોઈ લઈએ. આખ્યાનમેતત પરમં પવિત્રમ શ્રુતમ સકૃતે વિદેહ દઘૌગમ શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિમાહવહે નિત્યમ સુપાઠાદ પુનર્ભવમ ચ. આ કથા કેવી છે? પવિત્રમ. આ કથા ઘણી પવિત્ર છે અને એક વખત કથાના શ્રવણથી શું થાય છે? સકૃત દે વિદેહ વદેહ દ ગૌગમ,
એટલે એ બધાનો નાશ કરનારી છે, બધા કર્મોને બાળીને ભસ્મ કરનારી છે, બધા જે આખું જે પાપનો જે સમૂહ જે છે એ પાપના સમૂહનો નાશ કરનારી છે. સકૃત, સકૃત વય, સકૃત એટલે એક વખત પણ જો શાસ્ત્રનું શ્રવણ થઈ જાય ને તો બધા પાપોનો નાશ કરનારી છે. શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિ માં વહેત, અને શ્રાદ્ધના સમયે જો આ ભાગવતનો પાઠ કરવામાં આવે તો એના પિતૃઓ જે છે એ તૃપ્ત થાય છે. નિત્યમ સુપાઠાત અપુનર્ભવમ ચ, નિત્યમ તુ પાઠાત અપુનર્ભવમ, અને જો માણસ હંમેશા પાઠ કરે અર્થાત આ જ્ઞાન પ્રાપ્ત કરી લે તો એને ફરી પાછું આવવાનું થતું નથી. ક્યાં નથી આવવાનું થતું? આ સંસારમાં. અત્યારે શું છે, આ સંસારમાં આપણે આવવું પડે છે, પછી મુક્ત થઈ જાય છે, પછી સંસારમાં પાછું આવવાનું નથી થતું. અર્થાત અત્યારે આપણે કહેવાય છે પરતંત્ર છીએ, ગમે ત્યાં આપણે જન્મ લેવો પડે. ક્યાં જન્મ લેવાનો? તો કે આપણા જે કર્મો પાક્યા હોય એ પ્રમાણે જન્મ લેવો પડે. સંચિત કર્મ છે, આ જન્મની અંદર આપણે પ્રારબ્ધ ભોગવી લઈએ, પછી બીજો જન્મ શું છે? તો બીજો જન્મ આપણા સંચિત કર્મ ઉપર આધારિત છે. એ સંચિત કર્મમાંથી જે નવું પ્રારબ્ધ પાક્યું એ પ્રારબ્ધ ભોગવવા માટે આપણે જન્મ લેવો પડે. કેમ કે આપણું કર્મ છે ને આપણે ભોગવવા જન્મ લેવો પડે. પછી શું થાય છે? એ બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય છે, અને એટલા માટે થઈને પછી ફરીથી જન્મ લેવો પડતો નથી. તો આ પ્રકારે અહીંયા આ 5મો અધ્યાય છે એ પૂરો થાય છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ये ગોકર્ણ મોક્ષ વર્ણમ નામ 5મો અધ્યાય. આ પ્રકારે અહીંયા આ 5મો અધ્યાય પૂરો થાય છે. અને હવે પછી આજે 6થો અધ્યાય જે છે ને એમાં બહુ કંઈ ખાસ છે નહીં. એની અંદર સપ્તાહ વિધિ છે કે કોઈને આ યજ્ઞ કરવો હોય કેવી રીતે કરવો, એના બહુ વિસ્તાર કે વર્ણનની આવશ્યકતા નથી. એટલે આપણે આવતીકાલે જે છે આ 6થો અધ્યાય છે જરાક ઝડપથી જોઈ લઈશું, કે જેથી આપણે ભાગવતના પ્રથમ સ્કંધની અંદર આપણે પ્રવેશ કરી શકીએ. તો જેટલું બનશે એટલું આપણે આગળ જોઈશું. અને આજે અહીંયા આપણે અટકીએ છીએ. હરિ ઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.